જે નહીં પકડવાને પકડી જાય. કાકા આપનું નામ શું છે? નીકુભાઈ. કેમ નહીં પકડો? તમે કીધું પછી બી. એ તો આ લોકોની કારીગરી, કેટલા કૂતરા આ જ ઓપરેશન કરે, અરે મારી નાખે. પકડી અંદર જ મૂકવાનું હોય ને, કેજમાં જ મૂકવાનું અંદર. મારા સામે બધે બહાર કાઢતા હતા તમે, હવે ચોરતા હતા, પછી તમે પાછા અંદર કેમ મૂકી દીધા? એટલી સરાથી જે પકડેલો હતો એને છોડ્યું અને જે પકડ્યું હાલ એ અંદર. સુરતમાં શ્વાનોના રસીકરણ અને ખસીકરણને લઈ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરાયો હતો. સુરતમાં તંત્ર દ્વારા અચરાતા કૌભાંડો અને ભ્રષ્ટાચાર અંગે વારંવાર અવાજ ઉઠાવનાર સંજય ઇજાવા દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાનોના રસીકરણ અને ખસીકરણને લઈ કરાયેલા કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા હતા. સુરતમાં શ્વાનોના રસીકરણ અને ખસીકરણ અંગે કરોડો રૂપિયા ખર્ચાયા હોવાનું કાગળ પર દેખાયું હોવા છતાં આજ દિન સુધી શ્વાનોનો આતંક દૂર થતો ન હોવા સહિતના આક્ષેપો સંજય ઇજાવાએ કર્યા હતા. સંજય ઇજાવા આરટીઆઈ એક્ટિવિસ્ટ. હા, ચોંકાવનારી માહિતી આરટીઆઈની અંદર મળેલી છે. એની અંદર એવું સ્પષ્ટપણે બતાવે છે વર્ષ 2018થી લઈને 2023 સુધી 33,000થી પણ વધારે શ્વાનોને પકડવામાં આવેલું છે સુરત મહાનગરપાલિકા દ્વારા. અને એ જે પકડવામાં આવેલા શ્વાન પૈકી 30,300 જેટલા શ્વાનોને રસીકરણ ખસીકરણ પણ કર્યું છે અને એની પાછળ 3,30,00,000 રૂપિયાનો ખર્ચો પણ થયું છે એવું મને આરટીની અંદર સુરત મહાનગરપાલિકા દ્વારા તો આપે છે. એટલે વાર્ષિક અંદાજે 8,000 થી 8,500 રસીકરણ ખસીકરણ હાલમાં ચાલે છે એવું અત્યારે એની અંદરથી સાબિત થાય છે. પણ જ્યારે ચોંકાવનારી માહિતી આ બહાર આવી છે, જ્યારે જિલ્લા પંચાયત દ્વારા મને માહિતી આપે છે સુરત શહેરની અંદર 20th લાઈવ સ્ટોક એટલે સેન્સસ જે થયું છે એ સેન્સસ મુજબ 2760 જેટલા શ્વાન સુરત શહેરની અંદર છે એવું સેન્સસ બોલે છે. તો જ્યારે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ એવું કહે છે 2760 જેટલા શ્વાનો સુરત શહેરની અંદર છે, તો મહાનગરપાલિકા 30,000 કે 33,000 શ્વાનોને કઈ રીતે પકડે અને એ 30,000થી વધારે શ્વાનોને કઈ રીતે રસીકરણ ખસીકરણ કરી, એક સૌથી મોટો પ્રશ્ન છે. જ્યારે શ્વાન જ શહેરની અંદર અવેલેબલ નથી ત્યારે તમે ખોટી રીતે આવી રીતે ભ્રષ્ટાચાર કરવા માટેનું આ પૈસા વાપરી નાખ્યું છે અથવા અધિકારીઓ આ ભ્રષ્ટાચાર કરીને કોન્ટ્રાક્ટર જોડે મિલીભગતમાં આ કામ કર્યું છે એવું મારો આક્ષેપ છે. આ અંગેનો મારો ફરિયાદ પણ છે. ફરિયાદમાં આ દિન સુધી કોઈ પણ નિકાલ થયેલું નથી, કોઈ પણ એન્ક્વાયરી થયું નથી, મને કોઈ આજ દિન સુધી કોઈ સમજ રસીદ પણ આપ્યું નથી. એટલે હું સ્પષ્ટપણે માનું છું આની અંદર મોટા પાયે કૌભાંડ થયું છે.